ડ્રાઈવરની સાઇન કરવાની છે. બીજું અહીંયા આપણી ગાડી જો DJ03 BV7412 આપણે અત્યારે પહોંચી ગયા છે અને સાહેબે અત્યારે આપણી ગાડી લઈને જમા લઈ લીધી છે. ઓફિસમાં જ છે. જો સાહેબ અંદર બેઠા છે. ગાડી છે અને અહીંયા મિત્રો આપણે થોડોક સાપનો ત્રાસ વધારે છે. સાહેબે આપણને કીધું કે ભાઈ તમે હાલવામાં બહુ ધ્યાન રાખજો. ચેતવણી વતન આપેલી છે ને બોર્ડે મારેલું છે સાપથી સાવધાન રહેવું. ગાડી સેલટેક્સ વાળાએ પકડી છે એટલે અત્યારે જોવો આપણને ટોલ નાકેથી ગાડી પાછી વળવી છે. સેલટેક્સ વાળાના બીજા વતન સાહેબ આવી ગયા છે એટલે બધાએ અત્યારે જોવો અહીંયા ગાડી પાછી ઊભી રખાવી હતી. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે ગાડી ખાલીને એવું બધું થઈ ગયું હતું. એટલે મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે 9:30 અને મિત્રો આપણે રાતે 11 વાગે ફોન આવ્યો હતો એટલે 11 વાગે આપણે ગાડી ભરવાનું નક્કી થયું હતું. એટલે અત્યારે મિત્રો આપણે આવી ગયા છે કંપનીમાં જે આપણે ખાલી કરીને એ જ કંપનીમાં આપણે ગાડી ભરવા આવ્યા છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી તો ભરવા લાગી ગઈ છે પણ વરસાદ મિત્રો બહાર ફૂલ ચાલુ છે. અને મિત્રો આપણે અહીંયા સેલવાસમાં વરસાદ આપણે જેદુના આવ્યા ને જેદુનો વરસાદ એક ધારો ચાલુ રહેશે, બંધ થવાનું નામ જ નથી લીધું. ઘડીક આવે ને ઘડીક વહી જાય પણ વરસાદ રહ્યો એ ચાલુ જ રહે છે. અને મિત્રો આપણે લોડિંગ કરવા આવ્યા એ આપણે સેલવાસથી ભર્યું છે ધોળકાનું, જે આપણે ખેડાથી ધોળકા જવાય ને ત્યાંનો આપણે માલ ભર્યો છે. એટલે અત્યારે આપણી ગાડી ભરાઈ છે. અને મિત્રો આપણે અહીંયા કંપનીમાં વિડીયો ઉતારવાનું ને એવું બનાવી છે એટલે આપણે અત્યારે જ વરસાદ ને એવું ચાલુ છે એટલે અત્યારે આપણે સીન લઈ લીધો છે ને આપણો વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને મિત્રો આપણે જોવો અત્યારે વરસાદ આવે છે ફૂલ. હવે આપણે દરવાજા ખસી લઈ કેમ કે વરસાદ જ એવો આવે છે ને એની તમે વાત પૂછોમાં. જો ફૂલ વરસાદ ચાલુ છે ને અત્યારે લોડિંગ બંધ થઈ ગયું છે. આપણે ફોરક્લિફ્ટથી ગાડી ભરાઈ છે અને આપણે જે આ વાયર રહ્યા ને એ વાયર ભરવાના છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે અત્યારે 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. મિત્રો આપણે જોવો ગાડી આપણી ભરાઈ ગઈ છે અને કાંટો ને એવું બધું કરાવી લીધું છે. અને મિત્રો અત્યારે આપણી ગાડી ભરાણી છે 4:30 એટલે આપણે સાંજના 4:30 થઈ ગયા છે. અને આપણે વિડીયો ત્યાં ક્યાંય ઉતાર્યો નહોતો કેમ કે ત્યાં આપણે કાંઈ બહાર નીકળવાનું હોય ને ગાડી બારું અને વિડીયો નહોતા ઉતારવા દેતા. એટલે આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ અને અત્યારે જોવો આપણે ગેટ આગળ ઊભા છે અને અત્યારે જોવો પાછો વરસાદ ચાલુ થયો છે. અને મિત્રો આપણે અહીંયા વરસાદ રહ્યો ને એ ચાલુ થાય ને બંધ થાય એ રીતનો વરસાદ આવે છે. એટલે હવે આપણે અહીંયા બિલ આપે ને પછી આપણે અહીંથી નીકળવાનું છે. અને આવડી આ કંપની છે ને સામે રિયોની કાંટો છે. એટલે હવે આપણે બિલ આવે પછી નીકળીએ અહીંથી. કંપનીમાંથી બહાર આવતા રહ્યા છે અને અત્યારે આપણે મિત્રો અહીંયા પેટ્રોલ પંપે ડીઝલ નાખવા ઊભા રહ્યા છે. અને મિત્રો આપણે અહીંયા ડીઝલનો ભાવ છે 88.4. આપણે ગુજરાતમાં 90 એવો છે, અહીંયા 88.4 છે. એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ, ડીઝલ નાખીને પછી આપણે નીકળી. અને મિત્રો આપણે માલ ભર્યોની જો આવી રીતનો વારા છે એ વારા રહ્યા ને એ આપણે ભરેલા છે જો. અને આપણે મિત્રો જે આ વારાની ભર્યું એ આપણે ભર્યું છે ધોળકાનું, જે આપણે ખેડા પાસે ધોળકા આવ્યું ને ત્યાંનો આપણે માલ ભરેલો છે. એટલે હવે આપણે ડીઝલને એવું નાખીને પછી આપણે નીકળી આવીશું. અત્યારે જો ડીઝલ નાખાય છે, ડીઝલ નાખીને નીકળી ગયા છે. અને હવે સીધા હાઈલા છે આપણે મેન હાઈવે ઉપર, કેમ કે હાઈવે આપણે અહીંથી છે 15 કિલોમીટર. અને મિત્રો આપણે સેલવાસ અંદર આવ્યા ને તો સેલવાસમાં રસ્તા રહ્યા ને એ તો હાવ ખરાબ જ છે. એનું કારણ છે કે વરસાદના હિસાબે રસ્તા રહ્યાની બધા ખરાબ થઈ ગયેલા છે. અને આપણે આગળ જેવો બ્રિજ આવ્યો ને ત્યાંથી આપણે ટર્ન મારવાનો હોય ખાલી બાજુ. હવે સીધું આપણે સેલવાસની બોર્ડર પાસ કરીને અને ચડી જાય આપણે હાઈવે ઉપર. બ્રિજેથી ટર્ન મારી દીધો છે અને આપણે આવડો હવે સીધો રસ્તો રહ્યો ને એ આપણે આપણો મુંબઈ સુરત વાળો હાઈવે આવે ને ત્યાં ભેગો થઈ જાય.
અને અત્યારે જો વરસાદનું પાણી હેલું જાય છે બ્રિજ હેઠળથી. એટલે હવે મિત્રો આપણે હાલ્યા છે સીધા બોર્ડરે હાઈવે ઉપર. સેલવાસ બહાર આવતા રહ્યા છે અને આપણે જોવો હજી ઉપરથી રસ્તો જાય ને એ આપણે જાય છે મુંબઈ વાળો. ખાલી સાઈડમાં મુંબઈ વહી જાય અને આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારીએ એટલે સીધો વહી જાય આપણે સુરત વડોદરા બાજુ. એટલે હવે આપણે હાલ્યા જાય ધીરે ધીરે અને આપણે અહીંથી ટર્ન મારી દઈએ ડ્રાઈવર સાઈડ. આપણે જવો ટર્ન મારી દીધો છે. અને મિત્રો અત્યારે વરસાદના રસ્તા રહ્યા ને રસ્તાની તો હાવ પથારી ભરી ગઈ છે. એવા રસ્તા થઈ ગયા. હમણાં આપણે હાઈવે ઉપર જઈશું ને તો હાઈવેનું પૂરું થઈ ગયું છે કેમ કે રસ્તા રહ્યા એ બધા ધોવાઈ ગયા છે. હવે આપણે હળવે હળવે હાલ્યા જાય સુરત બાજુ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હાલ્યા જાય સીધા વાપી ને વલસાડ, ચીખલી, નવસારી ને સુરત. આ હાઈવેની હાલત જોવો તમે. ડામર તો નામનો નથી રહ્યો હવે. અને આ રીતનો અત્યારે આપણે નેશનલ હાઈવે જે આપણે મુંબઈ સુરત વાળો હાઈવે રહ્યો ને જો આવી હાલત થઈ ગઈ છે વરસાદની. તો શરૂઆત વરસાદની થઈ છે તો આમાં નક્કી જ નહીં રહે કે આનું શું હાલત થાય છે એ. અને બ્રિજ તો મિત્રો લગભગ બ્રિજ હશે ને બધાની તો હાલત આવી જ છે કેમ કે બ્રિજનું પાણી રહ્યું નહીં રડે અને પ્લસ ઉપરથી ગાડી હાલે એટલે ડામર રહ્યો ને ઉખેડી નાખે. અને નાનો એવો ખાડો હોય ને પછી મોટો ખાડો થતા વાર ન લાગે. એટલે શું છે કે આ પ્રોબ્લેમ તો રહ્યો ને એ વરસાદનો રહેવાનો જ છે. કેમ કે જો અત્યારે રસ્તાની હાલત જ આવી થઈ ગઈ છે ને કે એની વાત પૂછોમાં. અને પ્લસ કે પછી હારવાર પાછું ટ્રાફિક હોતો ને એવું થઈ જાય રસ્તો ખરાબ હોય એના હિસાબે. વલસાડ 00 અને વાપી છે આપણે 9 કિલોમીટર. એટલે જોવી મિત્રો હવે ધીરે ધીરે કિલોમીટર કાપી. આપણે આવ્યા ત્યારે રસ્તા તો ખરાબ જ હતા. હવે આપણે સુરત જાય પછી ખબર પડે સુરતમાં કેવો રસ્તો ખરાબ પડ્યો ને એ આપણને ખ્યાલ નથી કેમ કે આપણે ગયા ત્યારે વરસાદની આ એક ધારો ચાલુ હતો સુરતમાં. અને હવે આપણે સુરત ભરૂચ ને એ બાજુ જાય ને પછી આપણને ખબર પડશે કે એ રસ્તા કેવા છે.
વાપી પાસે થઈ અને ટ્રાફિક તમે જોવાનું તો 1-1.5 કલાકથી આમનું એક ધારું ટ્રાફિકમાં રહ્યું. કેમ કે રસ્તા ખરાબ થઈ ગયા ને એમાં ટ્રાફિક રહ્યું ને ભૂકા કાઢી નાખે એવું થાય છે. એમાં પાછી આ મુંબઈવાળી લક્ઝરી બધી ચાલુ થઈ ગઈ. મુંબઈ છે ને તો બોરીવલી તમે ટ્રાફિક જોવો આપણે વાપી બે બાજુ આવતું ટ્રાફિક છે, 2 લાઈનનું. આપણી ગાડી સેલટેક્સ વાળાએ પકડી છે એટલે અત્યારે જોવો આપણને ટોલ નાકેથી ગાડી પાછી વળવી છે અને ગાડી પાછી વળવી અને પછી આપણે જવાનું છે. સેલટેક્સ વાળાના બીજા વતન સાહેબ આવી ગયા છે એટલે બધાએ અત્યારે જોવો અહીંયા ગાડી પાછી ઊભી રખાવી હતી અને હવે કહે છે કે ઓફિસે ગાડી લઈ લ્યો એટલે હવે આપણે લઈને જઈશું ઓફિસે. હવે શું કરે હવે સાહેબ ને એ આપણે જાય પછી ખબર પડે. હવે આપણને કહે છે આગળ હવે આપણે હાલ્યા જાય. મિત્રો હવે આપણે ભીલાડ ગામ છે ને એટલે ત્યાં હવે આપણે પાછું જવાનું છે. ત્યાં જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે અને શું ત્યાં કરવાના છે. મિત્રો આપણે જોવો ગાડી અહીંયા ભીલાડ બોર્ડર છે એટલે આપણે જે સેલટેક્સ વાળાની ઓફિસ આવે ને એ ઓફિસે આપણે અત્યારે પહોંચી ગયા છે અને સાહેબે અત્યારે આપણી ગાડી રહીને જમા લઈ લીધી છે. એટલે જમા લઈ લીધી એટલે આપણે જે માલ ભર્યો ને એ પાર્ટીની થોડીક મિસ્ટેક છે કે જીએસટી બિલમાં કે જે વે બિલ નહીં આવે ને એમાં કંઈક લચો પડ્યો છે એટલે એના હિસાબે આપણી ગાડી રહીને એ અહીંયા બોર્ડરે અત્યારે જમા લીધી છે. અને આપણે જે વટી ગયા હતા ને ત્યાંથી આપણે 30 કિલોમીટર જેવા આપણે અહીંયા આવ્યા હતા એટલે અત્યારે જો આપણી ગાડી રાખી દીધી છે અને આપણને જોવો જે આ મેમો કે ને એ મેમો વતન આપી દીધો છે. અને મિત્રો આપણે અહીંયા સાહેબને એ બધા વ્યવસ્થિત છે એટલે આપણને કોપરેટ સારું કર્યું હતું. અને અત્યારે જોવો આપણે અહીંયા ઓફિસમાં જ છે, જોવો સાહેબ અંદર બેઠા છે અને આવડું આપણે બોર્ડ રહ્યું ને એ જોવો તમે ઇંગ્લિશમાં વાંચી લ્યો, ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ બોર્ડ છે. અને આપણે આ બહુ ખ્યાલ નથી આમાં તો શું છે પાર્ટીને એને ખબર હોય, આપણા ડ્રાઈવર ભાઈઓને કોઈને કંઈ આમાં ખબર પડે ને પણ એ પાર્ટીની આવશે પછી આનું કંઈક નિરાકરણ લાવશે. એટલે અત્યારે હવે આપણે હાલ્યા જઈએ ગાડીએ
અને અહીંયા મિત્રો આપણે થોડોક સાપનો ત્રાસ વધારે છે. સાહેબે આપણને કીધું કે ભાઈ તમે હાલવામાં બહુ ધ્યાન રાખજો, કેમ કે સાપ અહીંયા રખડતા હોય છે. એટલે અત્યારે જોવો આપણે વાતાવરણ એવું જ છે. એટલે આપણે અહીંયા અંદર આવ્યા ને ત્યારે જ કીધું હતું કે ભાઈ પગને એ બધું વ્યવસ્થિત મૂકીને હાલજો. એનું કારણ છે કે ભાઈ સાપને એવું થોડુંક વધારે હોય છે. અને આ આપણે ઓફિસ છે. એટલે હવે આપણે હાલ્યા જઈએ ગાડીએ. ઓફિસ બહાર ચેતવણી વતન આપેલી છે ને બોર્ડે મારેલું છે, સાપથી સાવધાન રહેવું. ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ત્રણમાં આપેલું છે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાની છે ફરજિયાત. અને ઘણી ગાડીઓ જોવો અહીંયા રાખેલી છે બધી, કેમ કે આ જીએસટીમાં વેબિલમાં થોડોક ફારફેર રહી જાય ને એના હિસાબે આ બધો લોચો થયો છે. એટલે પાર્ટીને આપણે ફોન કર્યો હતો, એટલે પાર્ટીએ કીધું કે સવારે એ આવશે. હવે અહીંથી આવે કે પછી અમદાવાદથી આવે. અને આપણે મિત્રો માલ ભર્યો હતો ને ધોળકાનો હતો. એટલે અત્યારે જો ઘણી ગાડીઓ પકડેલી છે. અને આ વેબિલમાં તો હોય જ છે. ક્યારેક ફટોફટ પતી જાય વહીવટને, ક્યારેક પછી એકાદ દિનો વાર લાગે. એટલે જોવી હવે આપણે શું પોઝિશન થાય છે એ. એટલે હવે આપણે જોવો અહીંયા આપણે મેન હાઈવે ઉપર જ છે ભીલાડ. આ ભીલાડ બોર્ડર જ કહેવાય, આપણને બહુ ખ્યાલ નથી પણ લગભગ ભીલાડ બોર્ડર જ કહેવાતી છે. અને અત્યારે જોવો આપણે અહીંયા રાખી દીધી છે સાઈડમાં. અને અહીંયા આઈસરો જોવો GJ3, TD1, ઘણી 4, 5, 6, 7 ગાડીઓ પડી છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ જમવા. થઈ ગયું એ, હવે સવારે આવશે. અત્યારે આપણને મેમો ને બધું આપી દીધું છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ જમવા, કેમ કે જમવાનું બાકી છે ને. સામે કીધું સાહેબે કે સામે સાહિલ હોટલ છે, ત્યાં જમી આવો. એટલે હવે નહીં આપણે હાલ્યા જઈએ જમવા. ગાડીએથી હવે અહીં સાહી હોટલ છે, એટલે ત્યાં અત્યારે આપણે હાલ્યા જઈએ જમવા. કેમ કે આપણા મેન હાઈવે ઉપર છે અત્યારે, જે આપણે મુંબઈ વાળો આવે ને એ ટ્રાફિક અત્યારે છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે આવેલા જાય, કેમ કે રોડ 1 મિનિટે બંધ ન થાય જોરમાં. અને આ આપણે હોટલ છે. અને મિત્રો આપણે સાહેબને એને પૂછ્યું કે ભાઈ આમાં શું કાર્યવાહી થાય. એટલે એને કીધું કે ભાઈ આમાં જે આપણે પેનલ્ટી કે ટેક્સ ને એવું આવે ને એ ભરવાનું થાય. એટલે આપણને જે ટેક્સ ને ભરવાનું કીધું ને એ આપણને એમ કીધું હતું ભાઈ તમારે એને ભરવાનું થાય કમસે કમ 9 થી 10 લાખ રૂપિયા ભરવાના થાય ટેક્સ. એટલે એ ટેક્સ આવતું હોય કે શું પેનલ્ટી આવતી હોય એ બહુ ખ્યાલ નથી, પણ 10 લાખ રૂપિયાનું કીધું કે 10 લાખ રૂપિયા ભરવાના થઈ છે. એટલે હવે આપણને તો ખબર નથી પડતી એમાં શું આવતું હોય વેબ બિલમાં ને એમાં. એ હવે આપણે કાલે આવે પાર્ટી પછી ખબર પડશે, કેમ કે આપણને કીધું છે કે સવારે 10 વાગે આવી જાય છે પાર્ટી અમદાવાદથી. એટલે પછી જોવી હવે શું થાય છે. અને અત્યારે જો આપણે અહીંયા હોટલે પહોંચી ગયા છે. આખો દિને આપણે કંઈ જમ્યા નથી, એટલે હવે અહીંયા આપણે જમી લઈ. જમવા અવતારીએ છીએ. જમવામાં મગાવ્યું છે આપણે પનીરનો શાક, અને આ બાજુ આપણે તંદૂરી રોટલી મગાવી છે, અને સલાડ આવી ગયું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ, અને જમીન પછી આવેલા જાય ગાડીએ. અને આ આપણે હોટલનો વ્યૂ છે. જો કલ્પેશભાઈ અત્યારે ફોનમાં વાત કરે છે. અને અત્યારે જો ગ્રાઉન્ડ ફૂલે ફૂલ ભરેલું છે. અને આપણે જો છાઈ આવી ગઈ છે. હવે આપણે જમી લઈ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે. અને મિત્રો આગળ તમે જોયું જ હશે વિડીયોમાં કે ભાઈ આપણી ગાડી રહીની સેલટેક્સ GST વાળાએ આપણી ગાડી પકડી હતી. અને અત્યારે મિત્રો આપણે આ ગાડી જોવો ભીલાડ બોર્ડરે આપણી ગાડી રાખેલી છે, કેમ કે આપણે જે હજી માલ ભરેલો છે ને વાયર, એટલે એ વાયરમાં કંઈક આપણે બિલના ને એના લોચા હતા. એટલે એના હિસાબે આપણી ગાડી અહીંયા હોલ્ડ કરાવી હતી અને ગાડી રહી જમા કરાવી લીધેલી છે. એટલે અત્યારે જોવો આપણે આ ભીલાડ બોર્ડર છે ગુજરાતની, અને અહીંથી 5-6 કિલોમીટર એટલે મહારાષ્ટ્ર બોર્ડર આવી જાય. અને અત્યારે જો ઘણી ગાડીઓ પકડેલી છે.
અને આ ગાડી આપણે આવ્યા ને ત્યાર પછી પકડેલી છે. એટલે અહીંયા જોવું આપણે રાખી દીધી છે અને ગાડીને ચાવી ને બધું આપણે ઓફિસે જમા કરાવી દીધું છે. અને આવડી આ સેલટેક્સ ઓફિસ છે. એટલે મિત્રો હવે જોવી આપણે પાર્ટી અને એને બધાએ વાતચીત કરી છે, ટ્રાન્સપોર્ટર અને બધાએ. અને મિત્રો પ્લસ કે ભાઈ આપણે જે અહીંયા દંડનું કીધું ને એ આપણે 11 લાખ રૂપિયા પાર્ટીને દંડ ભરવાનો છે. એટલે જોવી હવે શું કરે છે આગળ કાર્યવાહી એ હવે આપણને પાર્ટી અને ટ્રાન્સપોર્ટર ને બધા આવે પછી ખબર પડે. કેમ કે એને બિલમાં ગમે એ કંઈક લોચા છે બિલ ભરવામાં કે જીએસટી બિલ કે વે બિલમાં આવે આપણને બહુ ખ્યાલ નથી. પણ આમાં કઈ રીતનું આવતું હોય તો એ બધા એને પાર્ટીને એને ખબર હોય કે ભાઈ આ રીતનો લોચો છે. હવે જોવી હવે પાર્ટીની આવે પછી આપણને ખબર પડશે કે ભાઈ શું અહીં પોઝિશન છે એ અને ક્યારે આપણી ગાડી છૂટશે એ. એટલે હવે આપણે આમ ઓફિસ બાજુ હાલ્યા જાય, સાહેબને એને વાતચીત કરી. એટલે એને જ કીધું કે ભાઈ તમારે એમાં કાંઈ લેવા દેવા નથી, એ પાર્ટી અને એ સાહેબને એ બધા વાતચીત કરી લઈ છે. એટલે જોવી હવે આપણે આમ ઓફિસ બાજુ હાલ્યા જાય. ઓફિસે આવી ગયા છે અને સાહેબ આપણી પ્રિન્ટ કાઢે છે. એટલે પ્રિન્ટ કાઢે પછી આપણે અહીંથી નીકળી જવાનું છે. આપણે જો કોમ્પ્યુટરમાં બિલ કાઢે છે. આપણી ગાડી જો 003 BV7412 અને જો અત્યારે આપણો ટેક્સ ને એ બધું ભરાઈ ગયું છે. એટલે હવે આપણે અહીંથી રિસિપ્ટ લઈને સીધું નીકળવાનું છે. એટલે હવે આપણે પ્રિન્ટ કાઢી દઈએ ને પછી આપણે નીકળશું અહીંથી. કાગળ આપી દીધા છે. એટલે હવે આપણે ડ્રાઈવરની સાઇન કરવાની છે. બીજું અહીંયા આપણે સાઇન કરી નાખી અહીંયા કરવાની. આપણે દેશી સાઇન છે. જો આપણો ગાડી નંબર ઓકે. હવે મિત્રો આપણે જો સાઈનો થઈ ગઈ છે એટલે હવે કાગળિયા લઈને હવે સીધું નીકળવાનું છે. કેમ કે આપણે પાર્ટીની કોઈ આવ્યું નહોતું એટલે આપણે જ અહીં બધો વહીવટ કર્યો હતો. એટલે હવે આપણે અહીંથી નીકળી પહોંચ લઈને. હવે મિત્રો આપણે જો અહીં ઓફિસે જે બધું વહીવટ હતો એ બધું કરી નાખ્યો છે અને પાર્ટીએ પેમેન્ટને એ બધું કરી દીધું છે. એટલે પાર્ટીને એ કોઈ આવ્યું નહોતું એટલે આપણને જેને બધું ઓનલાઈન જ કરી નાખ્યું છે. એટલે કાંઈ કોઈને આવવાની જરૂર નથી પડી. ટ્રાન્સપોર્ટવાળા નહીં આવ્યા હતા પણ એ આવીને તરત જ વહી ગયા હતા. એટલે આપણને અત્યારે જોવો આપણને લેટર આપી દીધો છે. એટલે હવે આપણી ગાડી અહીંથી રિલીઝ થાય છે. એટલે હવે આપણે ચાવીને એવું અહીંથી લઈ ચાવી લઈને પછી આપણે અહીંથી નીકળી. અને આપણી ગાડી જો સામે જ પડી છે. જો આઈસર રહ્યું ને એની પાછળ જો ડેશબોર્ડ દેખાય ને ની આપણી ગાડી છે. અને ચાવી લઈને હવે નીકળવાનું છે અહીંથી. અને આપણને જુઓ આપણને કાગળ આપી દીધો છે આપણો રિલીઝ ઓર્ડર. જુઓ તમે વાપી ભીલાડ. અને આ રહ્યું આપણે સેલટેક્સ જીએસટી વાળાની ઓફિસ છે. એટલે બધો આપણે વહીવટ થઈ ગયો છે. એટલે પછી આપણે અહીંથી ચાવી લઈને નીકળી અને આપણે જો સાહેબ આવેલા આવે છે એ સાહેબ આગળથી જ આપણે ચાવી લેવાની છે. અને સામે જ મિત્રો આપણે હાઈવે છે જુઓ તમે. એટલે હવે આપણે અહીંથી ચાવી લઈને નીકળી. ગાડીની ચાવી આપણે લઈ છે અહીંથી અને આપણે અહીંયા સિગ્નેચર કરવાની છે. કાલે આપણી ગાડી એન્ટ્રી થઈ હતી 7412 જોવા આ રહી 7412 ક્યાં કરવાની સાઈન 7412 ને હા હવે આપણી ચાવી લઈ લઈ. આમાંથી આપણે ચાવી ગોતવાની છે. આપણી ચાવી હા રે હાલો મળી ગઈ. આપણી 7412ની ચાવી. એટલે હવે આપણે ચાવી લઈને આપણું બિલ ને એ બધું આપી દીધું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી જાય. સાહેબને એની ભેગું રામ રામને એવું બધું કરી લીધું. એ વિડીયામાં નથી લીધા કેમ કે વિડીયામાં ન લેતા અમને એ કે અહીંયા સાપનો ને એનો ત્રાસ છે. તમે આગળ વિડીયામાં જોયું હોય છે. જો અહીંયા સાવધાની આપેલી છે સાપથી સાવધાન રહેવું. એટલે પગ રહ્યા એ નીચે જોઈને મૂકવાના કેમ કે આ થોડોક જંગલ વિસ્તાર જેવું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને ઘણી ગાડીઓ છે અહીંયા પકડેલી.
પણ આમાં એવું હોય કે ભાઈ માલનું કઈ રીતનું બધાને છે, કેમ કે આપણે પાર્ટી રહી એ જેન્યુન પાર્ટી હતી. એટલે તરત જ એને જ કીધું હતું કે રાતે ને રાતે જ છોડાવી લઈશું, પણ સવારે 10 વાગે સાહેબે કીધું હતું કે ભાઈ 10 વાગે, તોય અત્યારે આપણે 4 વાગી ગયા બધો વહીવટ કરવામાં. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે હાઈવે ચડાવી દઈ ગાડી આપણી. કમ્પ્લીટ આપણી ગાડી ચાવીને બધું લઈને નીકળી ગયા છે. અને હવે આપણે જો બોર્ડરેથી નીકળી છે અને હવે સીધો આપણે હાઈવે ચડાવી દઈ. અને મિત્રો આપણે જે અહીંયા દંડ ભર્યો ને પાર્ટીએ, એ 9,32,000 રૂપિયાનો દંડ હતો. એટલે એ દંડ એને ભર્યો છે અહીંયા. એટલે હવે આપણે બધું કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે હવે કાંઈ ટેન્શન છે નહીં. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે હાઈવે સામે જ છે. એટલે હવે આપણે યુટર્ન લેવાનો છે. યુટર્ન લઈને પછી આપણે મેન રોડ ઉપર ચડાવી દઈ ગાડી. એટલે પહેલાં આપણે રિવર્સ જવા દઈ, કેમ કે સામે કટ છે અને કટ પછી પાછો આગળ સામેથી યુટર્ન લેવાનો છે. એટલે હવે આપણે પેલા ગાડી હાઈવે ઉપર ચડાવી દઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે હાઈવે ઉપર ચડાવી દઈ પછી આપણે વિડીયો ઉતારી. યુટર્ન મારી દીધો છે અને મિત્રો અત્યારે વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો છે. એટલે હવે આપણે અહીંથી નીકળી સીધા આવેલા જાય વાપી વલસાડ બાજુ, કેમ કે વરસાદ અત્યારે ચાલુ છે ફૂલ. વાહ ગમે ત્યાંથી નીકળી ગયા છે અને અત્યારે આપણે આવેલા જઈશું વાપી બાજુ. અને મિત્રો આપણે વરસાદ હશે ફૂલ. એટલે જોવો અત્યારે પાણી રહ્યું એ મુક્કા કાઢે એવું પાણી હેલું જાય છે. જો ઉપર વટનો વરસાદ સારો હોય છે અને અહીંયા વરસાદ સારો જ છે. પાણી જાય ધોમ ધોકાર, ઘટે ને એવું છે પાણી. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા વાપી વલસાડ ને એ બધું પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. નવસારીને બધું પાસ કરીને અને અત્યારે આવતા રહ્યા કડોદરા. એટલે કડોદરા અત્યારે મિત્રો ટ્રાફિક તમે જુઓ ફૂલ ટ્રાફિક છે. અને આ ટ્રાફિક રહ્યું નહીં, આપણે રસ્તા ખરાબના હિસાબે આ બધું ટ્રાફિક થયેલું છે. અને અહીંયા તો સિગ્નલ છે પણ તોય અહીંયા આપણે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. આ પલસાણા વાળવાની બધો એટલે આમ જુઓ તમે. એટલે અત્યારે ટ્રાફિક છે ફૂલ. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય કામરેજ ને ભરૂચ અંકલેશ્વર બાજુ.